હેલો ગાઈસ, જો અત્યારે હે ને 7:30 વાગ્યા, સાંજના 7:30 વાગ્યા, સવારના નહીં ને. પહેલાં તો સોરી, કારણ કે આજે મેં કંઈ વ્લોગ શૂટ જ નથી કર્યો. સવારનો ફ્રી પણ નહોતી અને ટાઈમ પણ નહોતો મારી પાસે ને બસ જો કામ હતું તો કંઈ શૂટ નથી કર્યું ને. અત્યારે હવે 7:30 વાગ્યા ને મેં કીધું કે થોડુંક એક ઉતારી લાવું, કારણ કે આજે હે ને ભનો પાછો સાઈડ ઉપર વયો જવાનો હે. તો જો અત્યારે એ ગામમાં ગયો, થોડું ઘણું એને કામ હતું તો એ કે હું પતાવી આવું. એ ગામમાં ગયો ને હું અહીંયા જો બેઠી, એનો સામાન બધો પેક કર્યો. તો મેં કીધું કે થોડોક કટકો બનાવી નાખું બ્લોગનો, તો બસ કન્ટિન્યુ રહીએ આપણા બ્લોગ. બાકી તો આ જો અત્યારે કંઈ બોલવાની ખાસ મારી હાલત છે નહીં ને, મને તો રડવું આવે છે, કારણ કે એકલું રહેવું હે ને બહુ વહેમું હે. તો બધી છોકરીઓ જેના હસબન્ડ એના પાસે હોય ને, છોકરીઓ લકી કહેવાય કે સાથે રહી શકે. બાકી તો મારા જેવા હોય એ તો શું કરું, કોઈ ઓપ્શન નથી ને. આવે 15-20 દી આવે, પણ 4-5 દી રોકાઈને પાછો વયો જાય તો થોડુંક વધારે દુઃખ લાગે કે હંમેશા માટે એક ભેગા રહી શકતા હોત તો. પણ બીજું એકલી પડી જાઉં, બીજું કંઈ નહીં, કંઈ ખાસ એટલું મારે કામ હોય નહીં ને. હું એકલી ને એકલી હોય ને તો ક્યાંક ને ક્યાંક જવાનું હોય, વાતું સીતું કામમાં ગાયો ઘા મારો ટાઈમ વયો જાય ને. એ ન હોય ને એટલે હવે એકલી ને એકલી, એટલે બસ જો ત્યારે થોડીક વાર તો રડી આગળે. હવે એ પાછી રડવાઈ ન દે તો એ ગામમાં ગયો તો મેં કીધું કે થોડુંક ઉતારી લાવું. તો જેના હસબન્ડ છોકરીઓ તમારા પાસે હોય તો તમે લકી છો કે ભેગા રહી શકો. બાકી તો અમારા જેવાનું તો જો આવું હે, સાઈડનો ધંધો રહ્યો ના, એટલે શું કરવું, ધંધો છે તો કરવો પણ પડે. એને કંઈ મજા નહોતી આવતી, પણ શું કરવું, હવે ધંધો છે તો કરવું પડે ને બધું. તો બસ જો હવે ગયો ગામમાં ને હમણાં આગળ આવશે ને. હવે અમારે 7:30 વાગી ગયા, તો જમવા બેહવું છે. તો બસ એટલું જ કહેવું હતું, બીજું તો કંઈ છે જ નહીં મારી માટે. આજ કહેવા માટે મારી પાસે કંઈ છે જ નહીં આજે. તો બસ જો એટલું જ કહેવું હતું. તો લકી માનજો પોતાને, તમારા હસબન્ડ તમારા સાથે 24 કલાક તો નહીં પણ 12 કલાક કંઈ ભેગા રહેતા હોય તો તમે લકી કહેવા. તો ચાલો હવે હું બંધ કરી દઉં. બીજું કંઈ છે નહીં મારી આગળ બોલવાનું. બીજું કંઈ મને ખાસ એવું બોલતા આવડતું નથી, જે હતું એ મેં કહી દીધું.